રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ફરી એકવાર ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવ્યા હતા। નર્મદા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। તે બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ સહિત અનેક આગેવાનો અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને તેમના ઘર મુદ્દે વ્યક્તિગત સવાલ કર્યો। આ ઘર મુદ્દે ચૈતરભાઈ વસાવાએ ખુલાસો આપ્યો અને તમામ હકીકતને અને ઘર અને જમીન સહિતના દાવાઓને પોતે ચેક કરવા માટે ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ પણ આપ્યું હતું। સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે। સાથે જે 14 તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે અમને બાહેધરી આપી છે। ત્રીજું, નર્મદા જિલ્લાની 73 ની જમીનો એમાં ખાસ કરીને કેવડિયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડા પેટે જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માગી છે, પણ છેલ્લા 10-15 દિવસમાં અમને મળી જશે એવી કલેક્ટરશ્રીએ બાહેધરી આપી છે। આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે। સાથે અનાજ કૌભાંડ થયેલું એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે। ગોરડેશ્વર તાલુકાની જે શાળાની મુલાકાત હતી એ આગલી સંકલનમાં અમારો પ્રશ્ન હતો। ટ્રાઇબલ મ્યુઝિયમનો પ્રશ્ન પણ આગલીમાં હતો, તો એ બાબતે સંકલનમાં જે તે વખતના કલેક્ટર મેડમે અમને બાહેધરી આપી હતી કે આ વર્ષે એનું ટેન્ડર કરીને દિવાળી બાદ એ મકાનનું કામકાજ ચાલુ કરીશું એ બાબતને લઈને પણ આપી હતી। સાથે સાથે અગાઉની સંકલનના જે પણ અમારા પ્રશ્નો હતા એ બાબતની લેખિતમાં મને માહિતી મળી ગઈ છે। હા, અમે સંકલનમાં સાથે જ બેઠા હતા, મનસુખભાઈ વસાવા પણ સાથે હતા। એમનો જ્યારે મને વ્યક્તિગત પ્રશ્ન હતો ચૈતર વસાવાને લઈને, એટલે સ્વાભાવિકપણે કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે જ મેં કીધું કે માનનીય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો, ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો, જે પુરાવા અમારી પાસે હશે ને જ્યાં મારું ઘર બન્યું છે એ પણ અમે તમને રજૂ કરી દઈશું। જે મકાન અમારું છે એ ઘર આજેથી નથી, વર્ષો પહેલાંથી કાચું ઘર હતું અને ખેતી અમારા વર્ષોથી કરે છે। આજે પણ તમે ડેડિયાપાડામાં જોઈ શકો છો 46 જેટલા ગામો આજે પણ ફોરેસ્ટના ગામો છે, એ ઝાડોલી હોય કે બીજા અનેક ગામો જ્યાં આજે પણ રેવન્યુ બહાર નીકળતા નથી, ત્યાં બધાના કાચા અને પક્કા ઘરો છે। ચૈતર વસાવાને લઈને કેમ વ્યક્તિગત પ્રશ્નો ઉપસ્થિત થાય છે? શું આ 46 ગામના લોકો ઇનલીગલી છે? એ તો બાપ દાદાઓથી અમે બધા ત્યાં કરીએ છીએ ને બધાના દાવા પ્રાયોજના વહીવટદારમાં પેન્ડિંગ છે। જ્યારે પણ એમની મંજૂરી મળશે તો આગળની કાર્યવાહી થશે। ઓકે, જ્યાં વૃક્ષો ના હોય તેવી જગ્યાએ કોઈ ખેડાણ કરે વસ્તુ અલગ છે, પણ જંગલો કાપીને વૃક્ષો કાપીને નવું ખેડાણ કરવું એ બરોબર નથી। પોતાને એમને પણ એના ઘર જંગલ કાપીને ઘર ઊભું કરી દીધું છે, તો આ પ્રકારનું નહીં કહે એક આગેવાનો આવું કરશે તો બાકીના લોકો એમનાથી પ્રેરણા લે છે ને જે જંગલ છે એ બધું ખલાસ કરી નાખશે। તો એક કોઈ ભેદભાવ માટે નહીં કે એમને કોઈ નીચા પાડવા માટે નહીં, પણ સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વૃક્ષોના એક સારો સંદેશો લઈને જનતાને આપી રહ્યા છે। માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનો એક અભિયાન ચલાવ્યું છે અને આવનારા દિવસોના વન સૃષ્ટિની ખૂબ જરૂર છે, વૃક્ષોની માનવ જાતિ સાથે ખૂબ જરૂર છે અને આદિવાસી સમાજને વૃક્ષોની ખૂબ જરૂર છે। એના પશુધન ઢોરથી માંડીને એ ગાય ભેંસ ક્યાં ચારવા જશે એ મોટો પ્રશ્ન છે અને લોકો અમને કહે છે સાહેબ આ રીતના બધા જંગલો આગેવાનો ખેડી નાખશે, જાતે જ એના સગા સંબંધીઓ ખેડી, હું તો કોઈ ગરીબ માણસ ખેડે ને તો મને કોઈ વાંધો નથી, પણ આગેવાનો એમના સગાઓના નામને એમના હાથેના કાર્યકર્તાઓના નામે જંગલ ખેડાણ કરે એ બિલકુલ વ્યાજબી નથી। એટલા માટે જાહેરમાં મારે કહેવું પડ્યું।